કે ભગવાને આ જે પુરાણ બનાવ્યું ને એ ભગવાને પોતે બોલેલા શબ્દો છે, ભગવાનના મુખમાંથી નીકળેલા શબ્દો છે. ઉદ્ધવજીને પોતે પોતાનું ભાગવત સમજાવેલું કે જીવન જીવવા માટેની શૈલી બતાવી છે. બે એવા ગ્રંથો છે આપણા સનાતન ધર્મ હિન્દુ ધર્મની અંદર. કેવા? તો કે એક જીવતા શીખવાડે ને એક મરતા શીખવાડે. જીવતા શીખવાડે એનું નામ છે રામચરિત માનસ, અને મરતા શીખવાડે એનું નામ છે શ્રીમદ ભાગવત. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. આ ચાર વસ્તુનો સમન્વય કરે એનું નામ ભાગવત. ભાગવત બહુ વિશાળ છે કે ભગવાને પોતે કહેલું છે કે માણસને જીવન જીવવું કેવી રીતે. આપણા ઋષિમુનિઓ થઈ ગયા મહાન, કે જે ઋષિમુનિઓએ આપણને અનેક અનેક માર્ગો બતાવ્યા ભગવાન સુધી પહોંચવાના. ભગવાનના આશ્રય વગરનું જીવન નકામું છે. ભગવાનનો જ્યાં સુધી આપણને આશ્રય નથી થતો અને ભગવાનના આપણે બનતા નથી ત્યાં સુધી આપણું જીવન વ્યર્થ છે. હવે કે ભગવાનનો આશ્રય કોણ લે? તો કે આસ્તિક હોય ઈ લે. ભગવાનનો આશ્રય આસ્તિક પણ લે છે અને નાસ્તિક પણ લે છે. શું કામ? આસ્તિક એટલા માટે લે છે કે ભગવાન છે, અને નાસ્તિક એટલા માટે લે છે કે ભગવાન નથી. ભગવાનનો વિરોધ કરવો છે તો એને ભગવાનનું જ નામ લેવું પડે ને, કે ભગવાન ક્યાંય છે નહીં, આ ભગવાનની ખોટી કથા છે, ભગવાનનું આમ છે. એ ભગવાનનું જ નામ લઈને બોલે કે આ બધું ખોટું છે. તો ભગવાન એમ કહે છે કે આસ્તિક નહીં મારો આશ્રય લેવો પડે છે ને નાસ્તિક નહીં મારો આશ્રય લેવો પડે છે. ભગવાનની કથાની શરૂઆતમાં ભગવાનનો પરિચય બતાવ્યો છે, કે ભગવાનની કથામાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કેવા છે? તો કે સત, ચિત અને આનંદ. સત શું છે? તો કે સત ઈ છે કે સત્ય ટકે, અસત્ય ક્યારેય ટકતું નથી. આપણે કોઈની પાસે સાચી વાત કરીએ ને એટલે યાદ ન રાખવી પડે, પણ કોકની પાસે આપણે ખોટું બોલ્યા હોય ને એટલે એ જિંદગીભર યાદ રાખવું પડે. કારણ કે સામા મળે 10 વર્ષ પછી આપણે એને ખોટું બોલ્યા હોય, પછી આપણે એને એ યાદ કરવું પડે કે આની પાસે મેં શું વાત કરી હતી. સત્ય છે ને એ ક્યારેય છુપાતું નથી, અને સત્ય છે એ ક્યારેય યાદ નથી રાખવું પડતું. એટલે ભગવાનનું સ્વરૂપ છે સત્ય. ભગવાન સત છે કે ભગવાન પેલા હતા, અત્યારે છે, અને આપણે નહીં હોય ત્યારે રહેશે. તો આપણે કેમાં પડ્યા છીએ બધા? અસતમાં. અસત્ય. અસત્ય શું? તો કે આપણે બધાએ અસત્ય છીએ, આપણે બધાએ નાશવંત છીએ. શાશ્વત કોણ છે? તો કે ભગવાન છે. અને ભગવાન કેવો દયાળુ છે. ઘણા એમ કે ભગવાન છે નહીં, હાલો ભગવાન નથી. તો વિચાર કરો કે આપણા બાપ દાદા વયા ગયા, એનો ક્યારેક ફોટો હશે આપણી પાસે, તો આખા વર્લ્ડમાં તમે ફરી આવો એના જેવી તસવીર પાછી ક્યાંય નહીં મળે. ભગવાન અસલ છે ને આપણે બધા નકલ છીએ. આપણે કોકની નકલ કરીએ છીએ. કોઈ પણ વસ્તુ તમે બનાવો નકલ છે, પણ ભગવાન અસલ છે. એટલે ભગવાન સત છે. અને ચિત અને આનંદ, આનંદને ગોતવા માટે આપણે ક્યાં જઈએ? તો કે બહાર, પણ આનંદ આવતો નથી. સારી જગ્યાએ ફરવા જાઓ, 10 દિવસ રોકાઓ,
10 દિવસ પૂરતો આનંદ આવે, પાછા ઘરે આવો એટલે હતા એ નહીં. સારા કપડાં પહેરો, થોડીક વાર પૂરતો આનંદ આવે, પછી પાછા આપણે આપણા કપડાં પહેરી લઈ એટલે આનંદ વયો જાય. તો આનંદ સદાયને માટે. જો ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો કારાગૃહના જેલની અંદર, ભગવાન હસતા હતા. ભગવાનને ત્યાંથી લઈ ગયા ગોકુળમાં, ભગવાન હસતા હતા. ભગવાનની માથે અનેક પ્રકારના વિધર્મીઓ આવ્યા ભગવાનને મારવા માટે, તોય ભગવાન હસતા હતા. ભગવાન પોતાના મામાને માર્યા, ભગવાન હસતા હતા. મથુરાની અંદર રહ્યા, અશાંતિ ભર્યું વાતાવરણ, જરાસંઘ ને એવા બધા મોટા મોટા યોદ્ધાઓએ કર્યું, છતાંય ભગવાન હસતા હતા. અને ભગવાન ત્યાંથી છોડીને દ્વારકા નગરીની અંદર ગયા, તોય ભગવાન હસતા હતા. અને અંત સમયે પારધીએ જ્યારે માર્યું બાણ, ત્યારે ભગવાન હસતા હતા. એક રંગીલો માણસ હોય ને એ હાલે. આપણા તો રંગ અલગ છે. આપણે હોય ને જેવા એવા દેખાતા નથી. હે ભગવાન, વિચાર કરો તો કે ભગવાનની મૂર્તિ છે, ભગવાનની મૂર્તિ. જો પથ્થર મંદિરમાં વયો જાય છે તો મૂર્તિ બની જાય છે, તો એ કેવો થઈ જાય છે? તો કે પૂજાઈ જાય છે. પથ્થર મૂર્તિ બને તો પૂજાઈ જાય. શું કામ? તો કે એ સ્થિર છે એટલે. અને આપણે બધા અસ્થિર છીએ. જે સ્થિર બને ને એ પૂજાય છે. તો ભગવાન સ્થિર છે, આપણે બધા અસ્થિર છીએ. આપણે થોડીક વાર પૂરતી વાત કાંઈ કરતા હોય ને હોય કાંઈ, ઉપરથી રામ રામ, અંદરથી આમ આમ. એટલે આપણને તકલીફો છે. જેવા હોય ને એવા દેખાવ ભગવાન કે. ઉપરથી ગમે તેવા હોય. આપણા સાધુ સંતો જે ઋષિ મુનિઓ બધા થઈ ગયા ને, એ કોઈ બ્યુટી પાર્લરમાં નહોતા જતા, છતાંય રાજા મહારાજાઓ એના ચરણારવિંદની અંદર નમસ્કાર કરવા જતા હતા. શું કામ? એ જેવા હતા ને એવા દેખાતા હતા. અત્યારે તો સુવિધા એવી થઈ ગઈ છે કે માણસ આખો ફરી જાય, એવી આખી ગોઠવણી કરે, બાયણેથી ઓમાંથી નીકળી જાય ને બહાર, બ્યુટી પાર્લરમાંથી એમાંથી બધેથી બાયણે, તો એ આખું ફરી જાય વાતાવરણ એનો. ચહેરો ફેરવી નાખે, આખું ફેરવી નાખે. એ કે આપણી આંખી કે કેવી છે? તો કે લાલ છે. તો કે એને માંજરી કરવી છે, તો કે લેન્સ ફિટ કરી દો. એટલે આપણે અસલ નથી, અને ભગવાન તો અસલ છે. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય. ભગવાન આપણા જીવનની અંદર 3 વસ્તુનો નાશ કરે છે. શેનો? તો કે પાપ, તાપ અને સંતાપ. પણ ભગવાન એમ કે એક વખત તમે મારી પાસે આવો તો ભગવાન એમ કહે છે કે સ્થિર બનો. 24 કલાક એક રંગીલો માણસ હોવો જોઈએ. 10 મિનિટે માણસના રંગ ફરે ને, માણસ નથી. હરેક માણસની પાસે ભગવાન એક જ છે. પછી કદાચ ગરીબ માણસ જાય તોય ભગવાનની મૂર્તિ ઈ જ હોય, અને તવંગર જાય તોય ભગવાનની મૂર્તિ ઈ જ છે. આ કથા ભાગવતની ગરીબ માણસ માટે સાંભળવાની ઈ જ કથા છે, અને તવંગરો માટે સાંભળવાની કથા ઈ જ છે. એટલે ભગવાન એમ કહે છે કે સ્થિર બનો. માના ઉદરની અંદર જ્યારે બાળક આવે ત્યારે ભગવાન એને 9 મહિના સુધી જ્ઞાન આપે. એક મહિને એને જ્ઞાન આપે છે કે તું બહાર નીકળીને શું કરીશ. ત્યારે જીવાત્મા એમ કહે છે કે હું 84 લાખ યોનિમાં ભટકીને આવ્યો છું, પરમાત્મા મને હવે મુક્તિ આપો. હવે શું બનાવ્યો? તો કે મનુષ્ય બનાવ્યો. મનુષ્ય અવતારની અંદર કે પરમાત્મા એમ કહે છે કે હવે તારે શું કરવાનું છે? તો કે મારા ધામમાં આવવાનું છે. ભગવાન એમ કહે છે કે મારા ધામમાં આવવાનું છે. તો કે એના માટે મારે શું કરવાનું? ત્યારે ભગવાન એને કહે છે કે સત્કર્મ કરવાના, સારા કર્મ કરવાના, હરેક આત્માની તારે સેવા કરવાની, અને જેટલા જીવ આત્માઓ છે ને એ બધા મારા અંશ છે, એટલે કોઈનો તારે વિરોધ નથી કરવાનો. અને પરમાત્મા એમ કહે છે કે અંતે તારે મારા ધામમાં આવવાનું છે. એટલે એ જીવ છે ને એમ કહે કે હા પ્રભુ, હું એમ જ કરીશ. એ કે વિચારી લેજે, હજી
હરેક યોનિમાં તને જન્મ આપ્યો છે, કીડીથી લઈને કદાવર હાથી સુધી તને અવતાર લીધા. એમાં બધે ભાઈ બેન કુટુંબ કબીલા મિત્ર શત્રુ બધાય હતા. હવે આ મનુષ્ય અવતારમાં એવા બધા આવશે. પણ એકેયમાં રંગાઈ ગયો ને તું તો તું ભંગાઈ જઈશ. અને આપણે બધા રંગાઈ જાય છે એટલે પછી ભંગાઈ છે. એટલે એને એ જીવાત્માને ભગવાન 9 મહિના સુધી સમજાવે ને પછી એને જન્મ આપે. જન્મ આપે એટલે સીધો ઘોડિયામાં પડે. ઘોડિયામાં બાળક પડે ને એટલે જોજો તમે, એ બાળક સૂતું હોય ને એકલું એકલું હસતું હોય, દાંત કાઢે. આપણે એમ કે ભગવાન દેખાય છે. વાત સાચી જ છે તમારી બધાની કે એને ભગવાન દેખાય જ છે. પુરાણની અંદર લખ્યું છે ભગવાને કે 7 માસ સુધી ભગવાનના દર્શન થાય છે જીવ આત્માને, 7 માસ સુધી. અને ઈ બાળક ભગવાન એને એમ કહે છે કે તને યાદ છે ને અંદર વાત થઈ? એટલે ઓલું બાળક દાંત મંડે કાઢવાય કે હવે હું લેવા દેવા, એ કે ઈ તો અંદર હલવાનો હતો ને એટલે હું તમને આમ કરતો હતો. તો ભગવાન એની સામે ડોળા કાઢે, આંખ લાલ બતાવે, એ કે તો તારો છેલ્લે વારો છે, જોઈ લેજે તું. તો રડવા માંડે, પછી પાછો ભૂલી જાય. 7 મહિના પછી આપણે એને બધું શીખવાડીએ કે આ મમ્મી છે, આ પપ્પા છે, આ કાકા છે, આ ભાઈ છે, આ મિત્ર છે, આ આડોશી પાડોશી છે. તારે આવી રીતે જીવવાનું, આમ કામ કરવાનું, આમ ભણવાનું અને આમ રોલ ગોલ કરીને ઘર ભેગું કરવાનું. આવું બધું આપણે એને શીખવાડી. ધીરે ધીરે એનું શરીર કાયા મોટી થતી જાય અને પછી અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીની જાતમ તુંડમ, દેહ છીણ થઈ જાય એનો અને કાયા કામ કરતી બંધ થઈ જાય. ત્યારે શું થાય? હવે તમે વિચાર કરજો કે કોઈ માણસનું મૃત્યુ આવે, શરીરની કાયા કામ કરતી બંધ થઈ ગઈ હોય અને હાલી ન શકે, ચાલી ન શકે, ક્યાંય જઈ ન શકે, બોલી ન શકે, ત્યારે તમે એને એમ કહો કે તમારી પાસે અમે 25 લાખ રૂપિયા મૂકી છીએ, આ રાખો, અમને બોલાવતા નહીં. તો એ 25 લાખ રૂપિયા લે કે તમને બોલાવશે? અને આપણે બધા આ શરીર હાલતું હોય ને તે રૂપિયાની વાહે દોડી છે. બાળક હોય ને, બાળક નાનું, એની પાસે તમે 5000 રૂપિયા મૂકી દો અને એક 20 રૂપિયા વાળું રમકડું મૂકી દો, એટલે જોજો એ 5000 નહીં ઉપાડે, રમકડું જ ઉપાડશે. એવી જ અવસ્થા પાછી વૃદ્ધ અવસ્થા આવે ને તેથી આપણી પાસે કદાચ પૈસાનો ઢગલો કોક કરી દે ને તો આપણે ઉપાડતા નથી. આપણે એમ કે ભાઈ મારી પાસે બેને, બેન તું અહીં આટો મારવા આવીને, મને કોક બોલાવો ને. બધા હોની પ્રવૃત્તિમાં હોય. અંગમ ગલિતમ મંડી, અંગમ ગલિતમ પલિતમ તુંડમ દસન વિહીની જાતમ તુંડમ, દેહ છીણ થઈ જાય, શરીરની કાયા બંધ થઈ જાય. ત્યાં કોઈ બોલાવે નહીં, ઘરના સભ્યો આપણાથી દૂર ભાગવા માંડે. આપણે હોતા હોય તો આપણો ખાટલા ફેરવી નાખે કે ઉધરસું બહુ ખાઈશ, આ નડે હે અહીંયા. ધીરે 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 કરતા આપણું હાવ શરીરની કાયા બંધ થઈ જાય, કાને સંભળાતું બંધ થઈ જાય. પછી કોઈક કાંઈક બોલતું હોય તો આપણને એમ થાય કે આપણી જ વાતું કરે છે કોક. આ સાંભળતા ન હોય ને એને બહુ તકલીફ હોય. કાન ગયા હોય ને એને એમ થાય કે મારી જ વાતું કરે છે. ખાલી હોઠ પપડે તો એમ પછી મોઢું ચડાવી જાય તમારી હામાં એ પાછા કે મારું જ કંઈક કીધું. એટલે આપણે એને એમ કીધું હોય કે પેલા ગોમતી બેન આવ્યા હતા ને પાણીનો લોટો મૂકી ગયા, આપણે એટલું જ કીધું હોય, પણ એને એમ થાય કે મારું કંઈક કીધું છે. અને એ વડમાં ને વડમાં રોટલી ન ખાય, એવા રિહાઈ જાય. કાને સાંભળાતું ન હોય એ બહુ રીસાય. એક કાને ન સંભળાતું હોય એ રીસાય. એ રીસાય એ તો યોગ્યતા છે, પણ જેને કાનની ભંભેરણી કોક કરી દે ને રીસાઈ જાય ને, એનાથી મોટો કપટી આ જગતમાં કોઈ નથી. કોક આપણને કાનમાં ફૂંક મારી જાય અને આપણે મોઢું ચડાવી જાય તો એ બહુ ખરાબ અને ખતરનાક છે. એ મોઢો કોટો દવા કરતા ખરાબ. ઓલા તો જંતુને મારે અને આ તો જીવાત્માને મારે, જીવતા. તો ભગવાન એમ કહે છે કે સચ્ચિદાનંદ રૂપ, ભગવાનનું રૂપ છે કેવું? તો કે આનંદ સ્વરૂપ છે. એટલે હંમેશા આનંદમાં રહેવું. ભગવાનના બનો તો આનંદ આવે, ભગવાનના ન બનીએ તો આનંદ આવતો નથી.
આનંદ આવે થોડીક ક્ષણ પૂરતો, પછી પાછા હતા ઈ ના ઈન થઈ જાય. આપણે ભગવાનની ભક્તિ કરો, ભગવાનની પૂજા કરો. ઘણા એમ કે ભગવાનની પૂજા કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, પણ મન નથી લાગતું. ન લાગે તોય લગાડો. સ્કૂલમાં છોકરો ભણવા જતો હોય, એને આવડતું ન હોય તો એને પીરિયડ લેવડાવે, એક પછી એક પીરિયડ એના આવે. ન યાદ રહીએ તો કે આને ટ્યુશન ક્લાસ ચાલુ કરાવો. વારંવાર એને શીખવાડવામાં આવે, એકને એક ફકરો શીખવાડવામાં આવે એટલે એના મગજમાં બેસી જાય. તો એમ આ કથા એકવાર સાંભળવાથી કાંઈ થવાનું નથી. વારંવાર સાંભળો. અહીંયા કથા સાંભળો, બહાર ક્યાંક કથા બેહે ત્યાં સાંભળો. આ પીરિયડ છે એક જાતના. વારંવાર સાંભળો, ટીવીમાં સાંભળો, યુટ્યુબમાં સાંભળો, સતત સાંભળા જ કરો. હાલતા ચાલતા બેસતા ઉઠતા હરિનું નામ લ્યો. બસ આ કલિકાળની અંદર ભગવાનનું નામ સ્મરણ મહાન છે. ભગવાન એમ કે છે કે આ ભાગવતની અંદર, ઈ ભાગવત કેવું છે તો કે પરમહંસોની સહિતા છે. અને આપણો આ દેશ છે ને, આ ભારતની ભૂમિ કેવી છે તો કે ભોગ ભૂમિ નથી, આ તો તપોભૂમિ છે. આ ભૂમિ ઉપર એટલા ઋષિમુનિઓ થઈ ગયા. વશિષ્ઠ, વાલ્ખીલ્ય, વિશ્વામિત્ર, દક્ષ, કાંત્યાન, કૌંડિક, ગૌતમ, આંગિરસ, પરાશર, વાલ્મીકી, શુક્ર, સોનક અને ભારદ્વાજ જેવા મહાન ઋષિઓ આ પૃથ્વી લોક ઉપર થઈ ગયા છે. ઋષિમુનિઓ તો પવિત્ર થઈ ગયા, એવી પાછી પવિત્ર નદીઓ પણ આપણા આ દેશની અંદર થઈ ગઈ. કે જે ગંગાજીના અંદર ખાલી આપણા અસ્થિને પધરાવવામાં આવે ને તો એ ઓગળી જાય છે. તો કેવી નદી છે આપણી. પણ ગંગામાં એકવાર નાયા પછી પાપ નહીં કરીને એવો સંકલ્પ કરવો પડે આપણે. બાકી તો આખું વરસ પાપ કરે અને પછી ગંગામાં ડૂબકી મારી આવે ભાઈ બીજ નદી, કે આપણે તો નવરા. તો ગંગાજી કાંઈ નવરા નથી, એવા તમારા પાપના ઢગલા લે. એવું બધાએ કહેતા હતા નીચે પૃથ્વી લોકમાં. એટલે ગંગા નદીને ભગવાને એકવાર ઉપર બોલાવી. કે ઉપર ચર્ચા થતી ઘણા વાતો કરતા હોય ને, એટલે અહીંયા વાતો કરતા હોય, બહાર સુધી પહોંચે ને બહારથી પછી ગામમાં પહોંચે ને ગામમાંથી રાજ્યમાં પહોંચે. એમ ન્યા સુધી દેવલોક સુધી વાત પહોંચી. એ કે બધાય પાપ કરે છે, એ કે આખું વરસ અને ગંગાજીમાં જઈને નાય આવે છે ને, કે બધાય પાપમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાને ગંગાજીને બોલાવ્યા કે ઉપર આવો. એ કે ગંગા દેવી? તો કે હા માં, હા પ્રભુ. એ કે તમે બધા એના પાપને ધોવો છો? તો કે હા. તો કે તમે શું કામ રાખો છો? તો કે હું રાખતી નથી. તો એ કે બધા ધોઈ જાય, કે ડૂબકી મારીને કે હે ગંગા મૈયા મને પાપમાંથી મુક્ત કરજો. એટલે કે હું કે એના પાપને લઈ લઉં ને પછી કે ધોવાઈ જાય. ધોવાઈને ક્યાં જાય? તો કે નદીઓના પ્રવાહમાં. નદીઓમાં વહી જાય પ્રવાહ દ્વારા. એ કે હું તો પવિત્ર ને પવિત્ર રહું છું. અને પછી નદીઓને ઉપર બોલાવવામાં આવી કે માં ગંગા છે, પવિત્ર નદી છે. તો એ તમે એના પાપને રાખતી નથી માં, તો નદીઓને કે આ બધા પાપ નાખે છે, ગંગામાં આવે છે, ત્યાંથી તમારી પાસે કેમ આવે છે, તમે શું કામ રાખો છો? નદીઓએ એમ કીધું કે અમારી તો ગંગા મૈયા છે, કે અમારી માં ને અમે તેની દીકરીઓ છીએ. જો માં નો સાચવી હગે ને તો દીકરીઓ ક્યારેય સાચવી નથી શકતી. નદીઓને કે તો તમે ક્યાં જવા દો? તો કે હું પ્રવાહ દ્વારા જવા દઉં. ક્યાં? તો કે સમુદ્રની અંદર. સમુદ્રને ઉપર બોલાવવામાં આવ્યો. એ કે ગંગામાં પાપ ધોવે છે, નદીઓમાં આવે છે, નદીઓમાંથી સમુદ્ર તારી અંદર આવે છે. તો એ કે આ તો બધાના પ્રવાહ ચાલુ છે, તારામાં પણ તારો પ્રવાહ ક્યાંય ચાલુ નથી. કે તો તું આ બધાના પાપને શું કામ સાચવે છે? સમુદ્રે કીધું કે માં ગંગા પવિત્ર નદી છે, કે જેનું ચરણામત લેવાથી તન અને મન પવિત્ર થતું હોય. અમારું તો કોઈ ચરણામત નથી લેતો. એ કે સમુદ્ર કે તો એ કે અમે કેવી રીતે એના પાપને સાચવી શકી? તો કે તો આ પાપ જાય ક્યાં? તો કે એ બધા આવે છે અમારી ત્યાં. એ પાપ આવે ને એને હિસાબે તો હેઠેથી ઘૂઘવાટા નાખે છે. એ કે આ બધા એના પાપ આવે ને એટલે દરિયો હેઠે જીરવી નથી શકતો. ઘૂઘવાટા નાખે ને બાયણે મોજા મારે, અને મોજા મારીને કે અમે મીઠું ઉત્પાદન કરીને પાછું ઘરે ઘરે પહોંચાડી દઈએ. કે
પછી આપણે દુકાને જઈને લઈ આવી કે કિલો એક ટાટા નમક દેજો. માં ગંગામાંથી નાયા ને અહીં ટાટામાં ઘરે આવ્યું, પાછા બાટા બેઠા આપણા જીવનના. તો ભગવાન એમ કે છે કે પાપ છાનું કરો કે ચોકમાં અંતે પુકારી ઉઠ્યા લોકમાં અને કા પરલોકમાં. આપણે કરેલા કર્મ આપણે ભોગવવાના છે, એનો કોઈ ભાગીદાર નથી. જેવું કરશો એવું, પણ જેવા તમે હોય ને એવા દેખાવ. અંદરથી ને ઉપરથી બીજો દેખાય અને અંદર કંઈક હોય, એને બગલા ભક્તિ કહેવાય. તિલક કરી લેવાથી ભગવાનની પ્રાપ્તિ નથી થતી, દાઢી વધારી લેવાથી ભગવાનની પ્રાપ્તિ નથી થતી, હાથમાં માળા ફેરવવાથી ભગવાનની પ્રાપ્તિ નથી થતી. અને આવું બધું કાંઈ કરીએ નહીં તો કાંઈ નહીં. આપણે કોઈકને નડતા બંધ થઈ જાય ને એટલે જીવન સારું. ભગવાન એમ કહે છે. આ ભાગવતની અંદર ભગવાને અનેક પ્રકારનો મહિમા બતાવ્યો છે, અનેક પ્રકારની કથાઓ બતાવી છે. કે ભાગવત શાસ્ત્ર બતાવે છે કે માણસ થોડાક સમયમાં ટૂંકા ગાળાની અંદર ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. ભગવાનના નામનો જપ મહિમા મહાન બતાવ્યો છે ભગવાને. કે એવું નથી કે કામ બંધ કરી દેવાનું અને ગિરનારમાં વયું જવાનું કે હરિદ્વાર વયું જવાનું. હરિદ્વાર જવાથી કાંઈ આપણને ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. હરિદ્વારની અંદર મકાન લેવાથી આપણા જીવનમાં પરિવર્તન નહીં આવે, પણ અંદર જે છે ને એનું પરિવર્તન લેવાનું છે. મનમાં જે મેલ ભર્યો છે ને એનું પરિવર્તન લેવાનું છે. ભગવાન અંદરનું કામ કરે છે આપણું. આ કથામાં બેસો ને એટલે ભગવાન આપણા હૃદયમાં બેસે, કાન દ્વારા. કાનમાંથી અંદર જાય અને પછી અંદર જઈને ધૂંજારા મંડે કરવા. આખું હૃદયને ફંફોડે. એ વિચારે કે અરે આમાં તો કચરો તો જો ભર્યો. આપણે ઘણા વખત 2, 4, 5 દી સુધી મકાનને મૂકીને વ્યા જાય તો ઘરે આવી તો ચિતરી ચડી જાય કે આમાં તો જો હંજવારી ઘણી કાઢવી પડશે. એમ આવી કથાઓમાં આપણે જાય, કોઈ મંદિરોમાં જાય ને ભગવાન અંદર પ્રવેશ કરે ને ત્યાં ભગવાનને ચિતરી ચડી જાય કે ઓહો હો, આની અંદર તો કચરો કેટલોય ભર્યો છે. કયો કચરો? તો કે કુકર્મ રૂપી કચરો, કોકની નિંદાનો કચરો, કોઈનું ખરાબ કરવાની ભાવનાનો કચરો, કોઈના લૂંટી લીધેલા પૈસાનો કચરો, સુરાપાન કરેલાનો કચરો, અનેક પ્રકારના કચરા અંદર ભર્યા હોય. ભગવાન અંદરથી સાફ સફાઈ કરે, પણ સતત ત્યાં રહેવાથી સફાઈ થઈ જાય છે. એટલે ભગવાનના નામનો જપ, ભગવાનના નામનું સ્મરણ. ભગવાન નારદજી એમ કે છે, ઉપરથી એમ થયું કે પૃથ્વી લોકની અંદર ઘણી વસ્તુ સારી છે. કે દેવો થઈ ગયા, દાનવો થઈ ગયા, ઋષિઓ થઈ ગયા, સુરવીરો થઈ ગયા. તો મારે કે એવો વિચાર કરવો છે. નારદજી કહે કે મારે પૃથ્વી ઉપર એકવાર પરિભ્રમણ કરવા માટે નીકળવું છે. ત્યારે નારદજી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવા માટે નીકળે છે. વિશ્વનું ભ્રમણ દરમિયાન આ ઘોર કળિયુગની અંદર એને વિચાર કર્યો. બધી જગ્યા ઉપર આટા માર્યા પણ કોઈ સુખી ન દેખાણું એને. બધાય દુખી કોઈ કોઈને કરતું નથી. દુખી પોતાની રીતે થાય છે. કોઈ વ્યક્તિ એવું નથી કે આપણને દુખી કરી શકે. કોક આપણને કે દાંત કાઢો ત્યારે જ દાંત કાઢવાના, કોક એમ કે રડો ત્યારે રડવાનું નહીં. રડવું હોય તો કેની પાસે રડવું? માણસ પાસે નહીં, ભગવાનની પાસે. દુઃખની વાદના કરવી, દુઃખની વાત કરવી તો કેની પાસે? તો કે ભગવાનની પાસે. અને જેટલા જીવ આત્માઓ છે ને એને બધાયને વંદન કરવા. કોઈ આપણો વિરોધી નથી આ જગતમાં. હરેક જીવ આત્માની અંદર પરમાત્માનો વાસ છે. અને ક્યારે આ દેહ આપણો છૂટી જાય એની આપણને ખબર નથી. ઘડી પલકી ખબર નહીં, મૂર્ખ કરે કલ કી બાત. જીવ ઉપર જમણા ફરે, તેતર ઉપર બાજ. આપણને ખબર જ નથી, છતાંય આપણે એમ કે ગજી મારે ઓલાને હેઠો પાડી દેવો છે. આપણને ખબર નથી કે ઈ પડે એ પહેલા તો આપણે પડી જવાના છીએ. છતાંય આપણા જીવનની અંદરથી ઈ જે અંદરનું ઘમંડ, ઈ જે અભિમાન, ઈ જે અહંકાર,
આમાં કરવાનું શેનો અહંકાર? આપણું શરીરે આપણું નથી તો અહંકાર ને અભિમાન કરવું શેનું? આ દેહની અંદર એક જ એવું વ્યક્તિ છે, એનું નામ છે આત્મા. આત્મા છે એ પરમાત્માનો છે. આની અંદર આખી બોડીને ચેકઅપ કરાવો તમે તો એની અંદરથી કોઈ પણ માણસ જોઈ શકશે કે આની કિડની ક્યાં છે, લીવર ક્યાં છે, કેટલી નળી બ્લોકેજ છે, એ બધું ડોક્ટરો જોઈ શકશે. પણ અંદર આત્મા ક્યાં બેઠો ને એ કોઈ ડોક્ટરની તાકાત નથી કે જોઈ શકે. નકર એ બોડીમાં જ છે. છતાં આખી બોડીને એનઆરઆઈ કરાવો કે ઓલા મશીનમાં ફિટ કરાવો કે ગમે એ જોડાવો, પણ ક્યાંય ડોક્ટર નહીં જોઈ શકે કે આમાં આત્મા ક્યાં બેઠો છે. હાથમાં છે, પગમાં છે, આંખમાં છે, મસ્તકમાં છે કે હૃદયમાં છે, કાંઈ ખબર નથી. અને એ એક તણખલો વયો જાય ને આમાંથી એટલે પૂરું. પછી બધું એમનેમ હોય. આખી બોડી આખું રેડી હોય, કિડની રેડી હોય, લીવરે રેડી હોય, છતાંય લોકો એમ કે હવે આને કાઢો. તો વિચાર કરો કે આપણો નાતો કેની હારે છે? ભગવાનની હારે છે. આ માણસ હારે નાતો કરીને આપણે દુઃખી થવાનું કારણ છે. જેને જેને સમજાઈ ગયું ને કે ભગવાન હારે નાતો કરવો છે, જોઈ લ્યો વીરપુરમાં જલારામ બાપા, એને ખબર પડી ગઈ કે લોકો હારે નાતો કરવા કરતા હરિ હારે નાતો કરવો સારો છે. બગદાણામાં બજરંગદાસ બાપા થઈ ગયા, પરબની અંદર સેવાદાસ બાપા, એવા બધા સિદ્ધ પુરુષો, સંતો, સતાધર્મા શામજી બાપુ, આ બધાએ ભગવાન હારે નાતો કરી લીધો. એને ખબર પડી ગઈ કે આ બધા એના નાતા છે એ હાવ ખોટા છે. અને તકલીફ તમને પહેલા તમારા ઘરના જ આપે, પછી બહાર ના આપે. તકલીફોની શરૂઆત ત્યાંથી થાય છે. આપણને દુઃખી કોઈ કરતું નથી, આપણને દુઃખી આપણા જ કરે છે. જેને તમે આપણા માનો ને એ આપણને દુઃખી કરે. તો આપણે કેને આપણું માનવાનું? આ શાસ્ત્રમાં, ભાગવતમાં એમ બતાવે છે કે આપણા ભગવાન છે, એને તમે આપણા માનો. એ ક્યારેય દુઃખી નથી કરતા આપણને. સુખાવસાને ઇદમેવ સારમ, કે સુખનો સાર કોણ? તો કે પરમાત્મા છે. સુખ ભગવાન આપે છે, દુઃખ આપણા આપે છે. ભગવાને દુઃખ નથી લખ્યા આપણા ભાગ્યમાં. આપણા ભાગ્યમાં દુઃખને આપણે ઊભા કરીએ છીએ. ભગવાને તો કરોડો રૂપિયાની કાયા આપી દીધી, આ મનુષ્ય અવતાર આપણને. હવે આને ક્યાં લઈ જાવો ને એ આપણા હાથમાં છે. આની પાસેથી શું કામ કરાવવું ને એ આપણા હાથની વાત છે. આપણે કેવલ અહીંયા નોકરી કરવા માટે આવ્યા છીએ, યાદ રાખી લેજો. આપણે પરમેનન્ટ નથી. આ મનુષ્ય અવતારમાં પરમેનન્ટ નથી. આના પછી ક્યાં જવાનું છે કોઈ નક્કી નથી. તો આપણે એ વિચારી લેવાનું કે આપણી નોકરી છે. આપણે કોઈ કંપનીમાં નોકરી કરતા હોય તો એ કંપનીના માલિકને જોઈ લઈએ આપણે કે આ કંપની આપણી નથી, આપણે તો નોકરી કરી છે, તો આપણે કેટલું કામ કરીએ, જેટલો પગાર દઈએ એટલું જ કરીએ. તો એમ મનુષ્ય અવતારમાં આપણે આવ્યા છીએ ને, તો ભગવાનને અહીં નોકરી માટે મૂક્યા છે. તો એ નોકરી એવી કરવાની કે જેટલું આપણને હોઈપું હોય ને એટલું, એથી વિશેષ કાંઈ નહીં કરવાનું. પેલા 100 વર્ષની આયુષ્ય હતી, એટલે હજી છે, હજી ઘણા 102 વર્ષ અને 105 વર્ષને જીવે, પણ હવે બહુ જીવતા નથી. હવે 70 વર્ષ થાય ને ત્યાં વયા જાય. અને વયા જાય ને એટલે આપણે બેસવા જઈએ ને અહીંયા બેસણામાં, એટલે આપણે એમ કે ઘણું જીવા. તો તને ક્યાં નડતા હતા? આપણે પાછો એવો સવાલ ત્યાં જઈને કરી કે ઘણું જીવા હો બાપા, તે તને નડતા હતા? તું રોટલા દેતો તો? ઘણું જીવા નહીં, 30 વર્ષ કપાઈ ગયા. હું ઘણું જીવા? 100 વર્ષની આયુષ્ય ભગવાને બતાવી, એમાંથી આપણે 30 વર્ષ કપાઈ ગયા. કેવી રીતે કપાણા? તો કે ભગવાને કાપ્યા નથી, આપણી રીતે કપાણા. ભગવાને આપણને નિમણૂક કર્યા, એ કે તારો જન્મ 100 વર્ષનો છે, 100 વર્ષમાં તારે શું કરવાનું? તો કે ધીરે ધીરે ભણવાનું. તો હવે ધીરે ધીરે ભણતા નથી. એ કે જન્મે 1.5 વર્ષનો થાય ને તો કે હાઈ કેજીમાં લોઅર કેજી મૂકી આવો, ઘરે હચવાતો નથી, ન્યા નાખી આવે. પછી એટલે ધીરે ધીરે ભણવાનું હતું. પહેલા આપણે બધા ભણવા બેહતા ને 7મા ધોરણ, 7 વર્ષના થાય ને તે ભણવા બેહતા. અત્યારે ઘોડિયા ગૃહે નીકળ્યા છે બાયણે. એ કે એના બાલ મંદિર છે. એ કે દીકરાનો જન્મ થયો, દીકરીનો જન્મ થયો, તો કે કેવડા થયા? તો કે 6 મહિનામાં. તો મૂકી જાજો, 25,000 ફી. એને રમાડશું, એને જમાડશું,
એને નવડાવશું, એને તેલ લગાડશું, આ બધું આવી ગયું. જો અપડેટ થયું હો બધું. 7 વર્ષે બેહતા હતા ત્યાં સુધી ઓલા ટાયર લઈને આટા મારતા હતા 7 વર્ષ સુધી. પછી ઈ વૈધું થોડુંક, એટલે ઈ વસ્તુ કપાઈ ગઈ આપણી. પછી ધીરે 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 બધાય વાતું કરતા 20-22 વર્ષનો 25 વર્ષનો થાય ને ત્યાં એના બાપ દાદા વાતું કરતા કે તમારા મનસુખ હાટું ઠેકાણું હોય તો બતાવજો ક્યાંક. હવે એ વયો ગયો કે મનસુખને ઠેકાણું નથી, મનસુખ લઈને આવ્યો. એટલે અપડેટ થયું થોડુંક વધારે. હવે બતાવવાનું બંધ. મનસુખભાઈ ને એવા બધા નામ હતા એ બધા જૂના. હવે તો કે ક્રિસ આવી ગયો લઈને, સ્વીટૂન, આ બધું. એટલે એ વધી ગયું થોડુંક, એ વધી ગયું. પછી થોડા આખી જિંદગી ગમે એવા કદાચ હું એમ કહું મેળ આવ્યો હોય કે ન આવ્યો હોય તમારા જીવનની અંદર, પત્ની સારી મળી ન મળી, પતિ સારો મળ્યો ન મળ્યો, પણ આખી જિંદગી એમાં કાઢી નાખતા હતા. હવે તો એ કે મહિનો દી નો નીકળ્યો આની આવી રહી કે. હજી તો લગ્ન થયા હોય ને ફોટા પડ્યા હોય ને, હજી તો ફોટા વાળાવે, હજી એને ઓલું બેકગ્રાઉન્ડ ન આપ્યું હોય ને ત્યાં ફોન આવે એ કે અમે ફાઇનલ કરી નાખ્યું છે, એટલે ફોટા આગળ ઉતારતા જ નહીં. આ અપડેટ થયું થોડુંક વધારે. પછી એને 100 વર્ષે એને એવું આયોજન કરવાનું હોય કે 100 વર્ષે એને ભણવાનું, પછી પરણવાનું, પરણ્યા પછી એની ત્યાં સંતાનો થાય એને મોટા કરવાના, પછી એને ધીરે 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 મકાન બનાવવાનું, મકાન બનાવે ને ત્યાં 100 વર્ષનો થઈ જાય. અને અટાણે તો 30 વર્ષનો થાય ને તો કે 3 બેડ હોલ કિચન રાજકોટમાં લીધું ને, 30 વર્ષનો થયો હોય તાજ એ વૈધો થોડોક અપડેટ. હવે જે કામ 100 વર્ષે કરવાનું છે એ 30 વર્ષમાં કરી નાખ્યા, 40 વર્ષમાં કરી નાખ્યા આપણે કામ. પછી આપણે એમ કહીએ કે 70 વર્ષના તો કે લે હાલે વયા ગયા. ઓહો ઘણો જીવા, ઘણું ભેગું કરી લીધું હતું એને. જે કામ 100 વર્ષે કરવાનું હતું એ 70 વર્ષમાં બઠું વારીને ગયા છે. તો આપણે અપડેટ, તો ભગવાને એવું કર્યું. આપણે તો હવે અપડેટ કરતા થયા. ભગવાને તો પહેલા વહેલું અપડેટ કર્યું. ભગવાને અવતાર લીધો. કેવો અવતાર લીધો? તો કે કુર્મ અવતાર લીધો. ભગવાને વિચાર કર્યો કે કાચબાનું રૂપ ધીરે 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 કઈ નહીં કે હું આ લઈ આવું, આખી પૃથ્વીને માથે રાખું. પછી ભગવાને વિચાર કર્યો કે હવે યુગ બદલાણો છે, મારે અપડેટ થોડુંક કરવું પડશે. તો કેવું અપડેટ કર્યું? તો ભગવાને કે મત્સ્ય અવતાર, સ્પીડથી હાલો. ભગવાને માછલાનું સ્વરૂપ લીધું, સ્પીડથી હાલ્યા. પછી એ કે આ તો જલની અંદર જ હાલે છે કે હવે આને પૃથ્વી ઉપર હલાવવાનું છે. ભગવાને બીજું અપડેટ કર્યું, વરાહ અવતાર, ભૂંડડાનું સ્વરૂપ ધારણ કર્યું ભગવાને. એ કે આ સ્પીડથી હાલવું જો હે કે 180ની સ્પીડમાં. એ કે એટલે ભગવાને એમાંય અપડેટ કરી નાખ્યું. એનાથી વિશેષ અપડેટ કે આમાંય નહીં હાલી, આમાં કોઈ સમજતા જ નથી કે. તો ભગવાને અડધો નર ને અડધો સિંહ, નરસિંહ અવતાર ધારણ કર્યો પંજાબની અંદર. એટલે ભગવાને વિચાર કર્યો કે બધા ક્યાં માણસ છે જનાવર છે, માણસ છે કે જનાવર છે. તો ભગવાને વિચાર કર્યો કે હવે ઝડપથી કે અપડેટ કરવું જોઈએ. કેવી રીતે? તો કે ઈ છે ને એવું થઈને અહીંયા આવવું જોઈએ. એટલે ભગવાન આવ્યા રામા અવતારમાં, મનુષ્ય અવતારમાં. મનુષ્ય અવતારની અંદર એવા અપડેટ થયા ધીરે ધીરે. આપણે તો હવે અપડેટ કરતા થયા છીએ. એને તો આદિ કાળથી અપડેટ કર્યું છે. એ અપડેટમાં આવ્યા તો એ ધીમી ગતિમાં આવેલા. તો પ્રભુ એવી રીતે હાલ્યા. ભગવાને મર્યાદા રાખી, ભગવાને હરેકનો આદર કર્યો, સત્કાર કર્યો, જીવન જીવવાની શૈલી બતાવી. તો ભગવાને કીધું કે હવે થોડુંક વધારે અપડેટ કરવું પડે એમ છે. અને પછી ભગવાન આવ્યા કૃષ્ણ અવતારમાં. એ કે હવે હું કહું એમ જ થાય, તમે કહો એમ નહીં થાય. આ રીતના ભગવાન આપણી બુદ્ધિ પૂરી થાય ને ત્યારે ભગવાનની શરૂ થાય. ઘણા લોકો એમ કહે કે ભગવાનમાં બુદ્ધિ નથી, પપૈયું હેઠે રાખ્યું ને એને ઉપર ટીંગાડવાની જરૂર, તારી માથે પડે તો માથું ફાડી નાખે. પપૈયું એ બરોબર રાખ્યું છે, તરબૂચ ત્યાં રાખ્યું છે બરોબર રાખ્યું છે, એને બોર ત્યાં ગોઠવા છે બરોબર ગોઠવા છે. તું એકવાર ઘરમાં હરખાઈ હંજવારી કાઢ ને તોય ઘણું છે. હા, અટાણે ભાઈઓને જ કાઢવાની છે હંજવારી, ભાઈઓને નહીં. બંધ થઈ ગયું. બાયુના કામ ભાઈઓ મીંડા કરવા, બાયુના લુગડા ભાઈઓ મીંડા પહેરવા, બાયુ જેવા વાળ ભાઈઓ મીંડા રાખવા. વિચારો તો ખરી કેટલું અપડેટ થયું. આમાં ખબર ઘણી જગ્યાએ જ નથી પડતી. હમણાં જ અમે ગયા હતા તે બાજુમાં ઊભા હતા અને સિગરેટ પીતા હતા અને
ફોનમાં વાત કરતા હતા, ગાડીની બાજુમાં ઊભી રાખી ને મેં કીધું હા, મેં કીધું ભાઈ સાઈડમાં રહ્યો ને, મેં કીધું અહીંથી કાઢવીશ ગાડી. એ કે હું ભાઈ નથી બાઈ છું. મેં દોરો રો તઈએ તો ખબર પડી કે આ બાઈ છે. હવે આમાં ખબર જ નથી પડતી અત્યારે કાંઈ, કોણ ક્યાં ઊભું છે, કેવું ઊભું છે. એટલે આ બે રંગીલા થઈ ગયા છે માણસો ટૂંકમાં. એક રંગીલો માણસ હતો પેલા, એ બાપા નીકળ્યા હોય, પાઘડી બાંધી હોય, ચોયણી પહેરી હોય, ઓળખાઈ જાય કે છગન બાપા જ નીકળાશ. જોવાય નહોતા પડતા, ખાલી એના ખોખારા ઉપર ને બૂટના અવાજ ઉપર ખબર પડી જતી હતી કે છગન બાપા જ નીકળાશે. અને અટાણે તો હામો આવે તો ખબર નથી પડતી છોકરી છે કે છોકરો છે. આવું અપડેટ થયું આ બધું આપણું જીવનમાં. તો ભગવાને દેવર્ષિ નારદજી વિશ્વ ભ્રમણ કરવા માટે નીકળ્યા કે આ પૃથ્વીની અંદર બધાય દુઃખદાયક છે ને બધાય દુઃખી છે. એમાં ફરતા ફરતા ભગવાન દેવર્ષિ નારદજી વૃંદાવનમાં આવ્યા અને એક સ્ત્રીને જોઈ ન્યા. અને સ્ત્રીના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષો સૂતા હતા. વૃદ્ધ પુરુષોને જોઈ અને વિચાર કર્યો કે સ્ત્રી યુવાન છે, એના ખોળામાં જે પુરુષો છે એ વૃદ્ધ છે. નારદજી હાલતા ત્યાં નારદ નારાયણ નારાયણ કરતા સ્ત્રીએ બોલાવ્યા કે હે સાધુ, એક ક્ષણ પૂરતા ઉભા રહ્યો. પણ સાધુ કોઈ દી ઉભા ન રહીએ, લોક કલ્યાણ માટે ઉભા રહીએ. જીવનમાં બે વસ્તુ ન બગાડવી. શું ન બગાડવી? તો કે સાધુની છણ અને સદાવ્રતની કોણ. અન્ન ક્ષેત્ર જ્યાં હાલતું હોય ને એનો કણનો ક્યારેય બગાડ ન કરાય. સાધુની છણ એટલે સાધુને ખોટે ખોટા ઊભા ન રખાય, એની મસ્કરી ન કરાય, સંતનો ક્યારેય વિરોધ ન કરાય. તો સાધુને ઊભા રાખ્યા. નારદજી ઊભા રહ્યા. પૂછ્યું એ કે દેવી તમે કોણ છો? તો કે મારું નામ છે ભક્તિ. દ્રવિડ મારો દેશ છે. કર્ણાટકમાં મને પોષણ મળ્યું અને મહારાજ મહારાષ્ટ્રની અંદર મારું સન્માન થયું અને ગુર્જરે જીર્ણતા ગતા. ગુજરાતમાં આવીને હું જીર્ણ થઈ ગઈ. અમારા બે પુત્રો છે, અકાળે વૃદ્ધ થયા છે. પુત્રનું નામ શું છે? તો કે એનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ તો બહુ છે બધાને, હાથમાં કરતાલ લે, ધૂનું ગાય, નાચે હરિના નામ ઉપર, પણ જ્ઞાન નથી. કેની હારે કેવી વાત કરવી, કેની સાથે કેવું વર્તન કરવું એ ખબર નથી. એ જ્ઞાન આપે. જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ્ય એ છે કે મોહ ન હોય. તમારી પાસે બધું હોવા છતાંય તમને ત્યાગ હોય જીવનમાં, એનું નામ છે વૈરાગ્ય. કોઈ જાતનો મોહ ન હોવો જોઈએ. તો કે પ્રભુ દેવર્ષિ નારદજીને પ્રાર્થના કરે છે કે મને મારા બંને પુત્રો યુવાન બને એવી કોઈ કૃપા કરો. નારદજી વિચાર કરવા લાગ્યા કે આનો રસ્તો, આનો વિકલ્પ મારી પાસે કાંઈ છે નહીં. ભગવાન નારાયણને યાદ કરે છે કે હે નારાયણ, હે હરિ, તું કાંઈક લીલા કર અને કૃપા કર કે આ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. ત્યારે આકાશવાણી થઈ. આકાશવાણીમાં બતાવ્યું કે હે દેવર્ષિ નારદ, તમે સંતોની પાસે જાઓ અને કંઈક સત્કર્મ કરો. દેવર્ષિ નારદજી બધા સંતોને જઈને પૂછે છે, પણ યોગ્ય એને જવાબ ન મળ્યો. ફરતા ફરતા દેવર્ષિ નારદજી બદ્રિકા આશ્રમની અંદર આવ્યા. સનત કુમારોને મળ્યા. સનત કુમારોની પાસે વાત કરી કે પ્રભુ, ભક્તિ મહારાણી અને જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય એવો યજ્ઞ બતાવો, એવી કોઈ પૂજા બતાવો, એવું કોઈ સ્મરણ બતાવો. સનત કુમારોએ કીધું કે ભક્તિ મહારાણી અને જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય એના માટે શ્રીમદ ભાગવત કથા તમે કરો. દેવર્ષિ નારદજી કહે છે કે પ્રભુ તમે જ કથા કરો. સનત કુમારો કથા કરવા માટે તૈયાર થયા છે.
દેવર્ષિ નારદજી અને બીજા ઋષિગણો હતા, બધા બેસી અને ગંગાના કિનારે જાય છે. ગંગા કિનારે જઈ અને બધા ભગવાનના નામનો જપ કરે છે. શ્રીમદ ભાગવત કથાનું પારાયણ કર્યું ને નારદજીને એમ કીધું કે તમારે કથા જો કરવી હોય તો પહેલા તો તમારે બધાને આમંત્રણ દેવા જવાનું છે. આમંત્રણ દેવા જવાનું છે એટલે કે ભજન કરવા માટે, કે લોકોને ભજન કરવા માટે અને ભજન સાંભળવા માટે બોલાવવાના છે. અને કેવી રીતે જવાનું છે તો કે વિનયપૂર્વક જવાનું છે. દેવર્ષિ નારદજી બધા ઋષિઓને, હરેક જીવાત્માઓને હાથ જોડી જોડીને વિનંતી કરે છે કે હું ભાગવત કથા કરું છું તો તમે બધા પધારજો. એને બધાને બોલાવી અને નારદજી આમંત્રિત કરીને બધાને લઈ આવે છે. સભા મંડળની અંદર નથી આવતા એને છતાંય વિનંતી કરે છે કે પ્રભુ મારી કથામાં પધારો. અને બધા આવે છે અને ભાગવતનો જય જય ઘોષ થાય છે કે બોલીએ હરિયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. અને આ બાજુ ભક્તિ મહારાણી પોતાના વૃદ્ધ બાળકોને લઈ અને હરિનું સ્મરણ કરતા કરતા બધે જાય છે.